પગાડ હોય ટ્રાફિક થઈ ગયો ભાઈ તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આ કયા મહાદેવ છે શીલા? ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. હા, 12 જ્યોતિર્લિંગ માંથી એક જ્યોતિર્લિંગ આપણે આવ્યા છે, પણ લાઈન તો એટલી લાંબી છે ને કે મને ચક્કર આવી જાય. એકવાર તો ભૂખ લાગી ગઈ, ખાઈ આવ્યા ને પછી પાછા લઈને એમાં આવ્યા હતા, પણ જો અંત અહીંયા છે લગભગ 2 કિલોમીટર છે. સીધી કરી હોય ને તો આટલી લાંબી છે. અને ડુંગરવાળી અલગ વાગ્યા છે, દિવસના 11 વાગ્યા છે. લગભગ સાંજે આવે 5-6 વાગ્યા સુધીમાં વારો આવે ને તો આવે, બાકી મને ન લાગતું કે વારો આવે. એટલી લાઈન લાંબી છે મિત્રો. આપણે ભલું કરે મહાદેવ આ બધેથી દર્શન કરીને વહી જવાનું છે. લાઈન છે એટલી વાજી એટલે આપણે મેર આવે નહીં. આપણે જવાનું હોય છે હરિહર કોટ બાજુ, તો આપણે જોઈ તમારા વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. અસ્તુ. ઓ હા, આ ધારના પડકામ વહી ગઈ ટેટ. આને કરતા કોઈ વીઆઈપી માં પગાડ હોય શૈલા વાગવો જોવે ને, પણ તમારે લેવાનો હતો મિત્રો, તો અમારથી વાગતો નહીં એટલે નથી લેતા. લેવાનો હતો ગાઈસ, મારથી તો 2-3 દાન વગાડ્યો ને વાગ્યો નીકળી ગઈ. સંગ તો કેટલા છે જો અહીંયા. બોલું જો પાડીઓ નું ઝાડવું, રુદ્રાક્ષ નું ઝાડવું જો. આ બાપુના કામનું છે ઘણું બધું. મારા મંદિર સંજુ બાબા વગાડ્યા સંગ. એક જગ્યાએ ફૂક માર. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હરિહર પોટ, એટલે કે હરિહર ગઢ. તમે આ ડુંગરના વિડીયો જોયો છે, પણ આપણે છીએ રિયલમાં. તો અહીંયા ના આપણે ટ્રેકિંગ કરીને જવાનું છે, જોવી કે કેવો કરા ઢાળ છે. વિડીયોમાં આપણે જોયેલું હતું અને આવી ગયા છીએ રિયલમાં વિડીયોમાં જોઈ. અને ટ્રેકિંગ અમારું થઈ ગયું છે ચાલુ. 2-3 જણા વાયા છે, 2-3 આગળ આવેલા જાય છે, અને હું એવા જાઉં છું થોડું આગળ. તો ફૂલ વરસાદ આવી ગયો છે મિત્રો, અને હું રહી ગયો છું ઝાડવા હેઠે અને થાકી ગયો ફૂલ. અને બધા ઉપર રહી ગયા છે કાંઈ. વરસાદ ફૂલ આવ્યો, રેનકોટ ને એવું મેં કંઈ પહેર્યું નહીં, એટલે પલવું પડશે. તો એ ટ્રેકિંગ તો ચાલુ જ રાખવાનું છે, ગમે એમ થાય. વિડીયોમાં જોઈને આવી ગયા હતા, પણ ખતરનાક છે, અઘરું છે. ફાઇનલી મિત્રો આપણે ખરા ખરીનો ખેલ ચાલુ થયો છે. જો એકદમ કરાળ, અઘરું છે ફૂલ.
હજી બહુ કરાળ નહીં દેવો, હજી તો 90 ડિગ્રી, હા 80 ડિગ્રી આવી જશે કરાળ. ટ્રાફિક થઈ ગયો ભાઈ, હા છે હરિહરગઢ ફોર્ટ. હરિહર ફોર્ટ ફાઇનલી પહોંચી ગયા સીધો. એક ભૂલ એટલે મોતની સજા અહીંયા જ તે. ઉપર ચડવાનું છે નક્કી નથી, ટ્રાફિક છે પણ ચડવી દે તો ટ્રાફિક હલકું થઈ જાય તો ચડી જવાનું છે ઉપર હરિહર ફોર્ટ. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર હાવ ટોચ ઉપર જવાનું હતું, પણ ના કે છે એ મંદિર કલાક પછી બંધ થઈ જવાનું છે અને બહુ ભીડ જાજી છે, એટલે કલાકમાં તો કઈ પોગાય એમ છે નહીં. અગર આપણે ચડવાનું જ હતું, વરસાદનો તો કેટલી ઘણી વાટ જોઈ પણ હજી વારો આવે એમ નથી. બધા હેઠા ઉતરે છે કે ને એટલે ઉપર જઈ જ નથી થકતા, એટલે હવે આપણે હળું હળું પાસે હેઠા ઉતરવાનું વિચાર્યું છે, કારણ કે સાંજ પડવા આવી છે એટલે હવે હળું હળું હેઠા ઉતરી જાય.